મારું નામ દિલીપભાઈ સખિયા, ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ. દેશની અંદર ગુજરાત અને ગુજરાતમાં સૌરાષ્ટ્ર ને સૌરાષ્ટ્રની અંદર મોરબી કે ઘણી બધી કુદરતી હોનારતનો સામનો કરી અને કાયમી હર હંમેશ પ્રગતિ કરનાર આ મોરબી શહેર કે એની સ્ટાઇલનો બિઝનેસ આખા વિશ્વના ખૂણે ખૂણે પહોંચાડનારા મોરબીની ધરતી, આ ધરતી ઉપર જ્યારે કાંઈક નવું ડેવલપમેન્ટ થાય અને એ પણ પ્રજા માટે અને એની અંદર પણ અહીંના રાજકીય લોકલ આગેવાનોનો પણ દિલથી સહકાર હોય. અહીંના જ અમારા MLA છે કાંતિભાઈ અમૃતિયા ખૂબ દિલથી રસ લઈ રહ્યા છે અને વધારેમાં વધારે લોકોને કેમ ઉપયોગી થઈ શકાય અને કુદરતની જે સંપત્તિ છે એને કેમ ડેવલપમેન્ટ કરી શકાય એનું એક જીવતું જાગતું ઉદાહરણ આપણે મોરબીમાં જે મચ્છુબે જે તળાવ છે એની બાજુમાં એક ગૌશાળા પાંજરાપોળોની જે જગ્યા છે ત્યાં લાખો વૃક્ષો લગાડી અને બાજુમાં સરસ મજાનું એક સરોવર પણ ડેવલપ કરી શકાય એવા પ્લાનિંગ સાથે અને એની બાજુમાં એક પર્યટનનું સ્થળ થાય, લોકોની જરૂરિયાત ગાર્ડન છે, બગીચો છે, તદુપરાંત પંચકર્મ સુવિધા છે, તદુપરાંત આયુર્વેદિક વસ્તુઓના ઉપચાર માટે વનસ્પતિઓ મળી રહે, આવું કાંઈક ને કાંઈક આયોજનના પ્લાનિંગ સાથે જ્યારે આ કાર્યની શરૂઆત થઈ રહી છે તો ચોક્કસ હું પણ એક ખેડૂતના દીકરા, ખેડૂત આગેવાન, એક સંસ્થાના જવાબદાર વ્યક્તિ તરીકે મારી પણ એક લાગણી છે કે આની અંદર અમે પણ ક્યાં મદદરૂપ થઈ શકીએ. તો અમારો વિષય છે પાણી બચાવવું. તો વધારેમાં વધારે જળ સંચય થાય એના માટે પણ અમે પણ કાંઈક આમાં ક્યાંક ને ક્યાંક સહભાગી થઈ અને વધારેમાં વધારે પાણી બચે અને લોકોને આની અંદર ખૂબસૂરતીમાં કેમ વધારો થઈ શકે એના પ્લાનિંગ સાથે અમારી ટીમ પણ આજે વિઝિટમાં આવી છે. હું તો કાંતિભાઈ અમૃતિયા અને એની આખી ટીમ અને હું ખૂબ શુભેચ્છા આપું છું કે આવો સારો વિચાર આપી અને કુદરતની કોખને આમ ખીલવવાનો પ્રયત્ન કર્યો છે. ખૂબ ધન્યવાદ છે. વર્ષોથી હું તો પહેલાં સ્ટેટનો આભાર માનું કે મોરબી નસીબદાર છે, મોરબી સ્ટેટે કે પાંજરાપોળને 4500 વીઘા જમીન આપી, એમાં 1200 વીઘા જમીન પડી હતી અને જ્યારે કોરોનામાં કથા આવી કરી કોરોના માટે બધાય માટે, ત્યારે મને જે ચાંદીથી જોઈ તો એને વિચાર આવ્યો હતો કે આને ડેવલપમેન્ટ કરશે અને નીતિ સાચી હોય ને ભાવના હોય તો કુદરતી મળી જાય. આજે સરકાર પાંજરાપોળ અને સદભાવના આ કામ કરે. 2 દિવસ પહેલાં ગાંધીનગર હતો, ઓટોમેટિક અમારા ભાઈ શ્રી દિલીપભાઈ ભેગા થયા. દિલીપભાઈને વાત કરી એટલે દિલીપભાઈ કે હું આવું અઠવાડિયામાં આવું, એના બદલે બીજે દી આજે આવ્યા. આ જગ્યા જોઈ તો બાજુમાં નમો તળાવ, આ નમો વન બને એમ નમો તળાવ બને અને એ મોટો 200 વીઘામાં તળાવ બને. ડેમની બાજુમાં ડેમ આખું અલગ હોય, ડેમ તો ખાલી થતો હોય, તળાવ ખાલી ન થાય એવું 200 વીઘાનું તળાવ બનાવવાનું જે પ્લાનિંગ છે એમાં ભાઈ શ્રી દિલીપભાઈ જગ્યા જોઈ અને દિલીપભાઈને જગ્યા ગમી છે. આ તો હરની હાકલ છે, પાંજરાપોળના પૈસા વાપરવાના નથી. સમગ્ર દુનિયા માટે આજે મોટો જો કોઈ ખતરો હોય તો તે ગ્લોબલ વોર્મિંગનો ખતરો છે અને મોરબી જેવો ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે ત્યાં તો આમ પણ પ્રદૂષણ ખૂબ વધુ હોય છે. ત્યારે મોરબીની અંદર એક એવી જગ્યા અત્યારે બનવા જઈ રહી છે કે જે ભવિષ્યમાં હરવા ફરવા લાયકનું સ્થળ પણ બનશે અને અહીં 10 લાખ જેટલા વૃક્ષો વાવવામાં આવી રહ્યા છે. મચ્છુ 2 ડેમની પાસે આવેલા વિસ્તાર જે છે એ પાંજરાપોળની જગ્યા છે. મોરબી પાંજરાપોળ દ્વારા આ જે 1100 વીઘા જગ્યા છે અહીં લગભગ 10 લાખ વૃક્ષોનું અત્યારે વાવેતર અત્યારે અહીં કરવામાં આવી રહ્યું છે. સદભાવના વૃદ્ધાશ્રમ જે સંસ્થા છે તેના દ્વારા અહીંયા કામગીરી કરવામાં આવી રહી છે. લગભગ 100થી વધુ ટ્રેક્ટર અને JCB સહિતની જે સામગ્રી છે અને 500થી વધુ લોકો જે છે એ અત્યારે આ કામગીરી સાથે જોડાયેલા છે અને આ જે સમગ્ર વિસ્તાર છે તે વિસ્તારને નમો વન નામ આપવામાં આવ્યું છે. એટલે કે નરેન્દ્ર મોદીનો જે જન્મદિવસ આવી રહ્યો છે 17 સપ્ટેમ્બરના રોજ, તો એ પહેલાં આ કામગીરી પૂરી કરી દેવાનો અત્યારે લક્ષ્યાંક છે ને તેને લઈને અત્યારે આ સમગ્ર જે કામગીરી છે એ પૂરજોશમાં ચાલી રહી છે. આ વિસ્તાર જે છે તેમાં લગભગ 10 લાખ વૃક્ષોનું જે માવજત થશે અને એ વૃક્ષો મોટા થયા બાદ જે છે એ મોરબીવાસીઓ માટે એક હરવા ફરવા લાયકનું સ્થળ પણ બનશે અને ઓક્સિજનનું એક ખૂબ મોટું કેન્દ્ર પણ બનશે. જેથી કરીને આ જે અત્યારે સમગ્ર વિશ્વની જે વૈશ્વિક સમસ્યા છે ગ્લોબલ વોર્મિંગની તેમાંથી મુક્તિ મેળવવા માટે મોરબી પાંજરાપોળ અને આ જે સદભાવના વૃદ્ધાશ્રમ છે આ બંને સંસ્થાઓ તેમજ સરકાર સહિતના લોકોનો આમાં સહકાર છે અને આ જે સમગ્ર પ્રોજેક્ટ છે આવનારા સમયમાં મોરબીવાસીઓ માટે હરવા ફરવાનું એક સ્થળ પણ બનશે. નમસ્કાર.